લીંબડીના ટોકરાળા ગામેથી પસાર થતી વલભીપુર શાખા નર્મદા કેનાલમાં પાણી ઓવરફ્લો થયું હતું। નાના ત્રાડિયાથી ઝાકરા સુધીના નર્મદા કેનાલ ઓવરફ્લો થતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો। જો કે ભર ઉનાળે પાણી માટે લોકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજે નાના તારિયાડથી ઝાજરકા વચ્ચે માઇનોર કેનાલમાં પાણી પાટિયા ઉપરથી પસાર થતા હજારો ક્યુસેક પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। લીંબડીથી પસાર થતી વલભીપુર શાખાની નર્મદા કેનાલમાં પાણી રોકાવા માટે કેનાલમાં દરવાજા બંધ હોવાના કારણે માયનોર કેનાલમાં પાણી ફરી વળ્યા હતા। માયનોર કેનાલમાં પણ માટીનો પાળો રાખ્યો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે એક તરફ જોવા જઈએ તો ઝાજરકા ગામની નજીક કેનાલમાં ગાબડું પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। હાલમાં પાળા પણ તૂટી ગયા છે, છતાં પણ હજુ કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી। ત્યારે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કેનાલ તૂટી પડે અને ગાબડા પડે ત્યારે નર્મદા નિગમ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જે કે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।